નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ કપાસના ખેતર. તો કપાસનું જ ખેતર છે ને? હા ભાઈ મરચી. અરે તમે જોઈ શકો છો ખેડૂતભાઈ, આ કપાસનું ખેતર નથી, આ છે મરચીનું ખેતર. તો મારું નામ છે સાગર રૈયાણી, સાનિધ્ય એગ્રો ગોંડલ વતી. આજે આપણે આવી ગયા છીએ વેકરી ગામમાં. ખેડૂતભાઈ પહેલા તમારું નામ આપી. સુરેશભાઈ, તમારું ગામ? વેકરી. ગોંડલ તાલુકાનું વેકરી ગામમાં આપણે આવી ગયા છીએ અને તમે જે જોઈ શકો છો એ મરચીનો પ્લોટ છે. એમાં આપણે તમને દેખાડવાના છે કે જે મરચીની જે હાઈટ છે એ આપણા ટૂંકમાં આપણા માથા જેટલી એની હાઈટ છે. એ તમે ફાલ પણ જોઈ શકો છો કે બહુ સારામાં સારો ફાલ લાગે છે. તો આ જે થયું છે એનું કારણ એ છે કે અહીંયા જે સલાહ અને જે દવાની ટ્રીટમેન્ટ આપવામાં આવી છે એ સાનિધ્ય એગ્રોમાંથી આપવામાં આવેલી છે. અને પહેલેથી છેલ્લે સુધી તમે જોઈ શકો છો કે મરચીમાં એક પણ છોડવામાં કુકળ નથી, ક્યાંય ફૂગ નથી, બધી રીતે વ્યવસ્થિત મરચી છે અને સારામાં સારો એવો ફાલ લાગ્યો છે. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it. દવા તમે જે લેશો એમાં તમને કેવું રિઝલ્ટ લાગ્યું અને તમે બીજા ખેડૂત ભાઈઓને સલાહ આપો કે ભાઈ આ સાનિધ્ય એગ્રોમાંથી દવા લે. સાંજે દવા લે એને રિઝલ્ટ આપે સારું.